નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના વિભાગ બીના જેટલા પણ પ્રશ્નો છે એ જવાબ સાથે જોવાના છીએ, જે તમને કાલે બોર્ડની એક્ઝામ છે એની અંદર બેઠે બેઠા જોવા મળશે। અને આ પ્રશ્નો મેં એવા જ સિલેક્ટ કરેલા છે કે જે અગાઉ છેલ્લા 5 વર્ષની અંદર છે ઘણી વખત રિપીટ થઈ ગયા છે। ઓકે, તો આ વર્ષે પણ સંભાવના ખરી કે આમાંથી જ તમને બેઠે બેઠા પ્રશ્ન છે એ પૂછાઈ જાય। તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો અને વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રો સુધી છે શેર કરવાનું ભૂલતા નહીં। તમારો વધુ સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિભાગ બી છે કુલ 10 માર્ક્સનો પૂછાય છે, જેની અંદર પહેલો આઈએમપી ક્વેશ્ચન છે આલેખ એટલે શું। 1 થી 11 પ્રકરણ છે, એમાં 1 થી 11 પ્રકરણમાંથી તમને પ્રશ્ન પૂછાવાના છે અને આ પ્રશ્ન છે બધા પાઠમાંથી મેં લીધેલા છે, આડાવાળા પ્રશ્ન હશે કદાચ। પહેલો પ્રશ્ન છે આલેખ એટલે શું। તો આલેખ કોને કહેવાય એની વ્યાખ્યા અહીંયા લખેલી છે કે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ। ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન આપણે જોઈએ। તો બીજો પ્રશ્ન છે આર્થિક વિકાસનો અર્થ આપો। તો આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમાં વસ્તીની સુખાકારીમાં થતો વધારો। ત્રીજો પ્રશ્ન બેંક રેટનો અર્થ આપો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે બેંક રેટ કોને કહેવાય। તો જ્યારે વેપારી બેંકો નાણાંની અછત અનુભવે ત્યારે આરબીઆઈ પાસેથી નાણાં ઉધાર લે છે। આરબીઆઈ વેપારી બેંકોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે છે એને બેંક રેટ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે આગળ વધીએ। તો ચોથો પ્રશ્ન છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે કરવામાં આવી। તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ કરવામાં આવે છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન ગરીબી રેખા એટલે શું। તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા। ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન ભારતમાં જનધન યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી। તો ભારતની અંદર છે મિત્રો જનધન યોજનાની શરૂઆત 28 ઓગસ્ટ 2014થી થાય છે અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મેં આપી છે, અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર તમે જોઈન થઈ જશો, એની અંદર પણ હું બધી પીડીએફ ફાઇલ નાખું છું। એના પછી આપણે આગળ વધીએ। તો 7 નંબરનો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે પીગુના મતે બેરોજગારીનો અર્થ આપો। તો બેરોજગારી એટલે કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે જ્યારે એની કામ કરવાની ઈચ્છા હોવા છતાં એને કોઈ પણ પ્રકારનું કામ મળતું નથી। આવા પ્રકારની વ્યાખ્યા કોણે આપેલી છે તો કે પીગુએ। ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન છે મૃત્યુદરનો અર્થ આપો। તો વર્ષ દરમિયાન દર 1000 માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે આગળ વધીએ। તો 9 નંબરનો ક્વેશ્ચન તમને અહીંયા આપેલો છે કે ટચુકડા ઉદ્યોગનો અર્થ આપો। તો જે ઉદ્યોગો રૂપિયા 25 લાખની મૂડીરોકાણની મર્યાદામાં ચાલતા હોય એવા ઉદ્યોગને છે મિત્રો ટચુકડા ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી 10 નંબરનો આઈએમપી ક્વેશ્ચન આલેખ દોરતા અને સમજતા શેનું જ્ઞાન જરૂરી છે। આલેખ આપણે દોરવો હોય અને એને સમજવો હોય તો આપણે શેનું જ્ઞાન જરૂરી છે। તો કે આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે। એના પછી માથાદીઠ આવક એટલે શું। તો દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે રેપો રેટનો અર્થ આપો। આપણે બેંકમાંથી લોન લઈએ છીએ તેના બદલામાં આપણને બેંક છે એ બેંકને વ્યાજ ચૂકવીએ છીએ। એ જ રીતે બેંક પણ છે તેની જરૂરિયાત અથવા દૈનિક કામકાજ માટે ઘણી રકમની જરૂર પડે છે, તેના માટે બેંક ભારતીય રિઝર્વ બેંક પાસેથી લોન લે છે। બેંક આ લોન પર રિઝર્વ બેંકને જે વ્યાજ ચૂકવે છે એને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે। મેં તમને સરળ ભાષાની અંદર આ સમજાવેલું છે કે રેપો રેટનો અર્થ શું થાય। બુકની અંદર તમને કદાચ આનાથી ટૂંકો આપ્યું હશે તો એ રીતે પણ તમે કરી શકો, અથવા તો આ રીતે તમે કરશો તો હેલું પડશે।
ત્યાર પછી મિત્રો સાપેક્ષ ગરીબીનો અર્થ આપો. તો જુદી જુદી આવક ધરાવતા સમાજના અન્ય વર્ગોની તુલનામાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિને સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો 14 નંબરનો પ્રશ્ન છે, ભારતમાં જોવા મળતી બેરોજગારી કયા સ્વરૂપની છે? તો ભારતની અંદર જે બેરોજગારી જોવા મળે છે એ માળખાગત સ્વરૂપની જોવા મળે છે. છેલ્લે થોડાક પ્રશ્ન મેં આપેલા છે, એના જવાબ મેં નથી લીધેલા, એના જવાબ છે તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે મને. અહીંયા 15 નંબરનો ક્વેશ્ચન આપણને આપેલું છે કે મૃત્યુદર શોધવાનું સૂત્ર શું છે? તો મૃત્યુદર શોધવાનું સૂત્ર અહીંયા લખેલું છે કે મૃત્યુદર બરાબર 1 વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી એના ગુણ્યા 1000. 16 નંબરનો ક્વેશ્ચન, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની રજૂઆત કોણે કરેલી છે? તો કે ડેવિસ મોરિસા. ત્યાર પછી મિત્રો 17 નંબરનો ક્વેશ્ચન, રિવર્સ રેપો રેટ કોને કહેવાય? તો રિવર્સ રેપો રેટ એટલે વ્યાજનો એ દર જે આરબીઆઈ બેંકો પાસેથી વ્યાજે પૈસા લે અને તેમને વ્યાજનો જે દર ચૂકવે તે. એના પછી નિરપેક્ષ ગરીબી કોને કહેવાય? તો કે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવાની ન્યૂનતમ આવક ન ધરાવતા હોય એવા વ્યક્તિને એવી જે ગરીબી છે એને નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી મિત્રો 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? તો કે 918. ત્યાર પછી રોકડિયો પાક એટલે શું? તો ખેતીના ક્ષેત્રમાં જે પાકના ઉત્પાદનની બજારની અંદર ખૂબ જ માંગ રહેતી હોય એવા પાક બજારમાં જતાં જ છપોછપ વેચાઈ જાય છે. ઘણીવાર તો ખેતરમાં જ પણ પાકના ઉત્પાદન માટેનો સોદો થઈ જતો હોય છે. આવા પાકને છે રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે. એના પછી લેણદેણની તુલનામાં પુરાંત એમ ક્યારે કહેવાય? તો જ્યારે જમા બાજુનો સરવાળો ઉધાર બાજુના સરવાળા કરતાં વધુ હોય ત્યારે લેણદેણની તુલનામાં પુરાંત છે એમ કહેવાય. ત્યાર પછી મિત્રો 22 નંબરનો ક્વેશ્ચન આપેલું છે કે હુંડિયામણ દર એટલે શું? તો જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હુંડિયામણ દર, અને એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હુંડિયામણનો દર. એના પછી મિત્રો 23 નંબરનો ક્વેશ્ચન અહીંયા આપેલું છે કે સ્તંભ આકૃતિ એટલે શું? તો જ્યારે કોઈ એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવતા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન આધાર પર એક સ્તંભ દોરવામાં આવે છે અને સ્તંભની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે એવી આકૃતિ એટલે સ્તંભ આકૃતિ. એના પછી મિત્રો ONGCનું પૂર્ણ નામ આપવાનું છે. તો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન લિમિટેડ, અહીંયા તમને નામ લખેલું છે એ ONGCનું પૂર્ણ નામ થશે. ત્યાર પછી મિત્રો નાણાકીય નીતિનો અર્થ આપો. તો દેશના આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી અને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુચિત કરવા અંગેની જે નીતિ છે એને નાણાકીય નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો પ્રચ્છન્ન બેરોજગારીનો અર્થ જણાવવાનો હતો. તો સામાન્ય રીતે કોઈ વ્યવસાયમાં જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય પરંતુ આવા શ્રમિકોનો ઉત્પાદનમાં કાળી શૂન્ય હોય તો તેવા શ્રમિકો પ્રચ્છન્ન બેરોજગાર ગણાય. આ પ્રકારની બેરોજગારીને પ્રચ્છન્ન બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વ વસ્તીમાં ભારતનો ક્રમ કેટલામો છે? વસ્તીની અંદર કેટલામો ક્રમ છે? તો કે બીજો. એના પછી મિત્રો 28 નંબરનો ક્વેશ્ચન, ભારતમાં નાણાકીય નીતિમાં ગુણાત્મક સાધનો એટલે શું? તો જે સાધનો અર્થતંત્રના બધા ક્ષેત્રને એક સરખા અસર પહોંચાડતા નથી તેવા સાધનોને ગુણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે. એના પછી મિત્રો 29 નંબરનો ક્વેશ્ચન, ભારતીય સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો સાપેક્ષ ગરીબીને માપવા માટે આવક જૂથોની રચના, લોરેન્જ, વક્રગીની ગુણોત્તર આવી જે પદ્ધતિઓ છે એનો ઉપયોગ કરે છે. ફુગાવો કોને કહેવાય? સરળ ભાષામાં કહીએ તો ફુગાવો એટલે નિશ્ચિત અવધિમાં ઉપલબ્ધ નાણાંની તુલનામાં ભાવમાં થયેલો વધારો.
એના પછી મિત્રો 31 નંબરનો ક્વેશ્ચન છે, નાણાંનો અર્થ આપવાનો છે. તો સરળ ભાષાની અંદર મેં નાણાંનો અર્થ લખેલો છે કે કોઈ પણ સ્થળે કોઈ પણ સમયે સંદેહ વિના કે વિશેષ તપાસ કર્યા વિના ચીજ વસ્તુઓ અને સેવાઓના વિનિમયમાં જેનો બોલા પ્રમાણની અંદર ઉપયોગ થાય છે એને નાણું તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો IRDPનું પૂરું નામ જણાવો. તો અહીંયા IRDPનું પૂરું નામ મેં લખેલું છે. એના પછી ડ્રેન ઓફ બ્રેનનો અર્થ આપો. તો બુદ્ધિનો એકતરફી પ્રવાહ એટલે ડ્રેન ઓફ બ્રેન, જે ભારતમાંથી વિદેશ તરફ છે. એના પછી મિત્રો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું હતો? તો દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો મુખ્ય હેતુ શું હતો? તો કે 24 કલાક સતત વીજળીની જે સેવા છે એ ઉપલબ્ધ કરાવવી. એના પછી વિદેશ વ્યાપારમાં કયું ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે? તો વિદેશ વ્યાપારની અંદર નિયોજન શક્તિ છે એ ઉત્પાદનનું સાધન વધારે ગતિશીલ બન્યું છે. એના પછી મિત્રો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? તો જ્યાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે તેને વિશિષ્ટ આર્થિક વિસ્તાર કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં આપણે કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો છે અથવા તો વિસ્તાર છે કે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. આવી રીતે તમે સરળ ભાષાની અંદર વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અર્થ લખી શકો. એના પછી વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા જે સ્થળાંતર છે એને વિકાસલક્ષી સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આકૃતિ કોને કહેવાય? આકૃતિની વ્યાખ્યા લખવાની હતી આપણે. તો સામાન્ય રીતે અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, જેમાં અસતત માહિતીનો ઉપયોગ થાય છે. અને બીજા શબ્દોમાં આપણે કહીએ તો કાર્યકારણનો સંબંધ ધરાવતા છલ્લો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરવામાં આવતા હોય જે ચિત્ર મળે એને આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો ડેટા સીડી એટલે શું? તો કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવી અને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે અને તેઓ એક ડિવાઇસ કોમ્પ્લેક્સ ડિસ્કની અંદર ડેટા સંગ્રહ કરે છે જેને ડેટા સીડી તરીકે ઓળખવામાં આવે છે. એના પછી ભારતમાં બીજી પંચવર્ષીય યોજના છે ક્યારે શરૂ થઈ? તો કે 1956થી શરૂ થાય છે. એના પછી 42 નંબરનો પ્રશ્ન, ભારતમાં નિકાસ આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલા ટકા છે? તો કે 70%. એના પછી રોકડિયા પાકના ઉદાહરણ આપવાના હતા. તો મગફળી છે, તલ છે, એરંડા, અળસી, શેરડી, કપાસ, રબર, શણ આ બધા છે રોકડિયા પાકના ઉદાહરણ છે. એના પછી અંગ્રેજોના શાસનમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથાના નામ આપો. તો કુલ 3 પ્રથા છે, મેં 2 લખેલી છે, એક જમીનદારી પ્રથા અને એક રૈયતવારી પ્રથા. તમને ત્રણેય આવડતા હોય તો તમે ત્રણેય લખી શકો. વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? તો ઓસ્ટ્રેલિયા છે ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશ તરીકે ઓળખાય છે. એના પછી ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? તો ભારતની અંદર છે કુલ 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે, જેમાં મહારાષ્ટ્ર, કોચીન કેરળ, કંડલા અને સુરત, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, ફાલ્તા અને નોઈડા આ બધાનો સમાવેશ થાય છે. એના પછી જાહેર નિગમનો અર્થ આપો. તો જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ દ્વારા કરવામાં આવતું હોય જેને જાહેર નિગમ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે LIC ઓફ ઇન્ડિયા. એના પછી મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું? તો જોઈએ, જે ઉદ્યોગોમાં ₹5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી હોય એવી મૂડી રોકવામાં આવી હોય અને જે સમપ્રધાન અથવા તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય એવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો નાના પાયાના ઉદ્યોગો છે એ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. ત્યાર પછીના જે પ્રશ્ન મેં આપેલા છે એનો જવાબ તમારે કોમેન્ટની અંદર મને આપવાનો છે. 49થી લઈ અને 55 નંબરના ક્વેશ્ચન સુધીનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર મને આપવાનો છે. WHO એ
આરોગ્યની કઈ વ્યાખ્યા આપી છે, તો કયો અર્થ આપ્યો છે? એના પછી CORE નું નામ આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બધા પ્રશ્નો છે, ખાસ તમારે તૈયાર કરવાના છે જવાબ ગોતીને. એના પછી ગૃહ ઉદ્યોગનો અર્થ આપો. ત્યાર પછી 52 નંબરનો ક્વેશ્ચન, માનવ મૂડી રોકાણ એટલે શું? 53મો ક્વેશ્ચન, જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવતી હોય ત્યારે શું દોરવામાં આવે છે? જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે શું દોરવામાં આવે છે? એના પછી વિશ્વમાં સૌપ્રથમ સ્થપાયેલ બેંકનું નામ. હાવ ઇઝી પ્રશ્ન છે. અને છેલ્લો ક્વેશ્ચન, KRIBHGO એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે જણાવવાનું છે. તો આટલા 55 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિભાગ બી માટે આપણે આપેલા છે અને બેઠા બેઠા તમને આમાંથી જ જોવા મળશે. છેલ્લા 5 વર્ષના પેપરનું એનાલિસિસ કરી અને તમને વિભાગ બી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જવાબ સાથે આપેલા છે. PDF ફાઇલ મેં ટેલિગ્રામની અંદર શેર કરેલી છે, ત્યાંથી તમે મેળવી શકશો. ઓકે, તો આશા રાખીશ કે આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.